રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ 30 એપ્રિલ 2026થી નર્મદા કેનાલનું પાણી બંધ કરવાના નિર્ણયને પગલે સરહદી પંથકના ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને વાવ, થરાદ અને સુઈગામ તાલુકાના ખેડૂતોમાં ચિંતા વધી, કારણ કે ઉનાળુ બાજરી અને પશુઓ માટેના ઘાસચારાનો પાક હાલ પિયત માટે તૈયાર છે। થરાદ પંથકમાં નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે રવિ સિઝન મોડી શરૂ થઈ હોવાથી બાજરીનો પાક હાલ તેના અંતિમ તબક્કામાં છે અને તેને હજુ 2 પિયતની જરૂર છે। જો પાણી નહીં મળે તો પાક સુકાઈ જવાની અને લાખોનું આર્થિક નુકસાન થવાની ભીતિ છે। તો બીજી તરફ કોંગ્રેસે આ નિર્ણયને ચૂંટણીલક્ષી ગણાવીને સરકાર પર આક્ષેપ કર્યા કે ચૂંટણીઓ પત્તા જ હવે ખેડૂતોને તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા છે। નર્મદા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ કેનાલમાં સમારકામ અને રાજસ્થાન સરહદે નવો સિસ્ટમ ગોઠવવાની કામગીરીને કારણે 21 મે સુધી પાણી પુરવઠો પ્રભાવિત રહેશે। પાણીની છેલ્લામાં છેલ્લી ખેડૂત માટે તો અત્યારે જ પાણીની જરૂર છે। આ 2 પિયત એવા હોય છે કે પાણી ના આવે તો પાક આખો નિષ્ફળ જતો રહે છે। માત્ર ને માત્ર ખાલી ચૂંટણી આવે એટલે કેનાલમાં પાણી દેખાવાનું, ચૂંટણી પતી જાય, એમનું ઇલેક્શન પતી ગયું અને પાણી બંધ કરી દેવાનું, એક પણ દિવસ વધારે પાણી એ લોકો નહીં મૂકતા। હવે જે ઉગમણો પટ્ટો આવ્યો છે એ પટ્ટામાં જો એમને કેનાલમાં પાણી મોકલવું હોય તો સુફલામ છે ને ખાલી ભોંગળા દેખાડવાના છે, ખેડૂતોને પાણી આપવાનું દેખાડવાનું છે। ચૂંટણી માટે જ આ કેનાલો છે, ચૂંટણી માટે જ બધું છે। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ લોકો ખેડૂતોને ભરમાવે છે અને નહેર ચાલુ રાખે છે। આવી સુફલામાં પણ પરિસ્થિતિ હતી જ્યારે ચૂંટણીના વાયદા હતા અને ચૂંટણી પ્રચાર હતો ત્યારે નહેર પાણી છોડવામાં આવ્યું હતું। ચૂંટણી જ્યારે પૂરી થઈ છે ત્યારે નહેરમાં પણ પાણી બંધ કરવામાં આવ્યું છે, સુફલામ નહેરમાં પણ પાણી બંધ કરવામાં આવ્યું છે। આ લોકો ફક્ત ને ફક્ત મતનું રાજકારણ કરે છે। જે મારા ગામમાં ભાપીની અંદર આવીને ત્યારે પાણી કેનાલો બંધ થઈ ગયો, તમે ચેક કરો તો કમ્પ્લીટ ટ્રેક્ટર ટોલી હોય તો ટ્રેક્ટર ખાડાની અંદર વળે એવા નર્મદા કેનાલની અંદર 25 ગાબડા પડ્યા, કમ્પ્લીટ ટ્રેક્ટરને ટોલું વળે એવું। આ 200 કરોડ ગયા ક્યાં? હું એ વિચાર કરો કે 200 કરોડ એક ભાપી ગામની અંદર પાડ્યા હતા 2024માં, તો અત્યારે ગાબડા પડ્યા હતા, 200 કરોડ ગયા ક્યાં?